હા ઓ કાકા ખાઓ હું તો જતા રહ્યા હું કહું ના ભાઈ હવે દુખાવો પાછો ઉપડી શીનો ક્યારનો તો પકડીનો બુડા પતરીનો આ છે પતરી આ પહેલા શું હે આપણે કુવાના પાણી પીધેલા હે તલાવડાના પીધેલા હે ગાયો ચરાવવા લઈ જતા હતા અને બધા પાણી પીધેલા હે તોય આવું નતું થતું ને અત્યારે ઓલા આળા નીકળ્યા હે ને આ ઈ પાણી ઘરમાં કાઢ્યા હે ને આ એમાં ચાલુ થયું કોક કે ઈ આળાના પાણી પીવાથી શુદ્ધ થઈ જાય પણ કઈ થતું નહીં શું થયું? આ વધારે ચાલુ થયું મને બે એ હતું પથરીનો? નહીં હા એવું હે તો શું કરશું કયો તમને જેટલા દાડે કહેવી કે કા હેણો દવાખાને તો તમે માનતા નહીં હવે મને લાગે જવું જ પડશે દવાખાને હવે રહેવાતું નકરી પૈસાની કંજૂસી કરી પૈસા ભેગા કરી શું કરશું બોલ? હવે આ દુઃખ સહન થતું નથી બહુ દુખાવો છે હવા કમાય કાં તો આપણે અહીં ને કથા લેબુ મંગાવી લો ચેતા નારે તને ખબર તો હે દુખાવો મન થાય તાગ ના મંગાઈ જવાય હા અમને કયો દુખાવો તમને ખબર કે તમને થાય પણ તમે અમને કહો કે મને વધારે દુખાવો થાય અમને એવું હોય કે દુખાવો થતો હશે એટલે લઈ લેતો હશે ગોળી કદી કીધું અમને તમે ભાઈ એમ નાનો મોટો થાય શું હું કહું પડે મેં કીધું આજે વાંધો ને હમણાં દેવાભાઈને એવું લાગે તો દેવાભાઈને બોલાવરાવું હા એ તો દેવાભાઈ હજુ નામ લીધું ને આજે થઈ ગયું શું હે સચિભાઈ આ યાર બે પથરીનો દુખાવો થાય ઓલા પથરીનો દુખાવો તમને 10 વખત મેં કીધું લા મારી હારે આવો તો તમને ઓલા દેશી દવા અપાઈ દઉં તો હમણાં ચટકટી પથરી નીકળી જાય ક્યાં કરી ઓલો શિવો હે ને શિવો પથરીની દવા કરે હે મંત્ર બોલી ચપટી મારી કાઢી નાખે પથરી જોઈ હા હું ફોન કરું એને આ બોલાવું બોલાય આપણે તે જવાની હિંમત નહીં હવે પૈસા લેશો આ ઈ રૂપિયા ની વેતરે તમને કહું પૈસા લેશે વાંધો નહીં, પૈસા હાલવા થઈ પૈસાના જાય કાકા બાપા આપી દે. હા લ્યો. બે હવે ગોઠવી જતો. દેવાનું વાંધો નહીં. હા હા શિવાભાઈ હા દેવાભાઈ બોલું દેવાભાઈ કયા દેવાભાઈ અલા ઈ નહીં લા હા દેવાભાઈ બોલું હું યાર તમે ભૂલી તમ જાઓ એટલા તમારી જોડે હું પેશન્ટ લઈને આવ્યો હું યાર હોય એટલે અત્યારે શું હે આ એક અમારા ભાઈબંધ છે મારા ઉંમર લાયક છે થોડા એમને પથરીનો દુખાવો ખાસા ટાઈમથી છે હોય હા એટલે તમારે શું હે ઘરે આવવાનું હે ઘરે હા પૈસાનું હા તમે ચોક પાડતો હું કહી દઉં એમને એ હા એમને કીધું કે 1500 રૂપિયા જેવું થાય 1500 ના કાકા હોય આપી દઉં. હવે હાલ દેવાનું. હા કઈ વાંધો ને 1500 ના 2000 લેજો ઓએ 2000 હા એ વાંધો નહીં તો ફટાફટ આવજો હો તો ડોહો જાવું કરી ગયું હે હવે ચોમાસામાં અત્યારે પછી લોચા વાગે તો લાકડા મળતા નહીં ભયા આવો જલ્દી આવો એ હા હો હા જો થઈ જાય આમ હા ચિંતા ના કરશો આવે રહ્યા હે હે દેવાભાઈ ઠેકડા મરાઈને ના નીકળી જાય ના નીકળે ઠેકડા પર ગાસનો દુખાવો વધારે થાય એવું હવે ના કે ભાઈ આમ મોઢા રાખવી તો મુઠે ના નીકળી જાય અહીં વાંધો રહે તો સીધો રહે તો જ મેળ આવે તો આ જો માર બેટું આ અંદર દુખાવો આપણે તો પાણી પીવી તો નાના હતા ત્યારે માટી નતા ખાઈ જતા બરાબર હે પાછળ આ તો શું ઉંમર થાય ને પછી દેખાય એવું? આવું દેખાય નહીં એવું હવે પણ આ પહેલા જમાના જ્યારે કે આ કે કુવાના પાણી પીતા નતા થતા અને હવે તો હું કહેતો તો કાકા કો પહેલા એ છે ને એ પાણી પીવો ના છોકરા હવે તો કે વોટરના પાણી ના ઠંડા પીવી કે ના ઠંડા પીવો આ એમાં દાડો લીધો હે મારા ઘરે હજુ માટલું હે હું લાવતો જ નહીં પીરી જાય હા એને જગ મંગાવે લેવા હું નહીં લાવતો હું તો દેશી પાણી તું પેલા દેશી આપણે સારું લાગે હે જગ વાના તો પાણી નહીં પીતા લે ના આપણે દેશી પાણી પી ભયા માટલું જ રાખી તુલસી રાતે બધે માટલું ભર નાખે હવા ઠંડુ એમ થઈ જાય એવું હા આ તો ઠંડા જ પાણી પીવો ના ઠંડા પીવો જેટલું ઠંડુ પીવો એટલું નડે અને જેવો ઢાકલો માનો ત્યાં ચોમા હોય એટલે ઢાકલો થાય હા એટલે દુખાવો ઘણો ના થાય થાય જ ને તો માનતા નહીં જોવા આમ તો હાલ્યો ડોહો હવે હવે ભલે હાલ બાપા કોઈ ના થાય તો હવે દુખાવો નથી થવાનો.
લેબુ હા. લેબુ કીધા કે બાપા દવા લેબુ પીવો લેબુ પીવો આ લેબુ નહીં સારા. પીવો. કે લેબુ પીવું કે મારા દાંત અંબી જાય કે તમારા દાંત કંપની નહીં ગયા એટલે તું આખો અંબી ગયો હું કરી બોલતા નહીં કે મારે જીવા દેતા નહીં બીજું શું. આખી જિંદગી ની આવો હે મને ખબર હે કે હું આને ભેગો કરતો તો મને નહીં ખબર રૂપિયો વેતરે નહીં આવ્યો રૂપિયો હોય આ સિવા વાદળા આવશે આ આયા જો ધમતા ધમતા આવી ગયા અહીં જલ્દી આવો પહેલા જલ્દી આવો આવ બેહો હે બેહો આય ભાઈ બેહો અલ્યા હાલો ભાઈ બેહો બેહો એમ કહું આ મકાન આય પણ હોય કેમ? કેવી રીતે જાય આટલા બીજા છે? અલ્યા એને નહીં દુખતું થયો ભાઈ અમને દુખે હે ડોહાને આ ડોહા ને વાહ આટલી ઉંમરે છે જીવ આટલી ઉંમરે પથરી રસુન તો આવે શું તમને હોય ખબર છે પછી તો મટી જાય હમ. તમારે ચેક કરવી પડે ને. ચેક કરી દો લે તો ના તું જ ના જાણે. હે? એટલે પથરી નહીં પથરો હોય? હે? પથરો હોય? ઈટાળો છે, ઈટાળો. કાઢેલો હે? કાઢેલો એટલે એમ થોડુંક લેકડાય. પાછોડીને ઢાંકણું લેતો આ તો ધીરે ધીરે લેકડાય. જેમ મેં કરે એમ કાઢવાનું વાત કરો હે? ઓએ અહીં તું કાઢવું જોઈ નીકળવું જોઈ લેકડાઈ જાય. હોવ પાછોડીને ઢાંકણું લેતો ના ના એમ તો જીસીબી છે માર જોડે. એટલે એવું બોલ્યું હોય ને તો જીસીબી લાવવી પડે. હોય. અમે જીસીબી આવે પાહું હમ? જીસીબી આવે બધું આવે એવું હોય ચકન દેખાતો તમે બધું દેખાય આમ. આ શું લાગે તને ના ખબર પડે આ લેબુ રે ને એ કાપીને દાડામાં 3 વાર પાવજો. માર પાવન ના ગોમનન બોલાવજો સરપંચ પાવા આવશે. હા લે તો કોણ કહું. એટલે મુઠા તારે પાવાનો તો ગોમનન ના આવ્યો અમે તો તમે ના કીધું કે સરપંચને વાત બોલાવો કરે છે આ દોઢું બોલાય લે આવે એટલે બાપે એવો અને છોકરો એવો વાહે પકડ આ દુખાવો આમ ને મને થોડો દુખાવો તો હું પકડું તારે પાવાનું છે પગાને પાવાનું ને કોને પાવાનું છે કાકાને પાવાનું એમ હોય તો તો એમ બોલો ને તાણે એમને તાણે પોણે થોડુંક નાખીને પાવાનું ડાયરેક્ટ નહીં. તો પોણી ભરજા પોણી હમ? પોણે કા તમે શું કર્યું આ ગાના બીમાર થયા ગાના વધારે થયા એ થાય જ ને બહુ થાય છે ભાઈ. તો હું શું કહું લે આ પોદરું રહી ને પોણે નાખી દે પોણી નાખીને શું કરવું બે ગાળી પાઈ દેવાનું હા ગાળી પાઈ દેવાનું બે ગાડો દઈને પાઈ દેવાનું એટલે ગાળું નહીં આ એવું કહે પાંદડું છે પાણીમાં નાખી હા. પછી લેબુ નાખી પછી પીવડાવું દે એવું હા કને પીવડાવું તારા કાકાને મને નહીં એવું વાહ હા તો ઓલા ચમ કે બે ગાડ દઈને કે પીવડાવવાનું લાય બે વખત પાણીમાં પંદરવાનું પાણવાનું પાપ ગયણી છે ઘરે હા ક્યાં ગાળવાની ગયણી ના પાણી ગાળવાની ગણી હે આ તે એ ચાલે એવું આવો એ ગાળી નાખવાની બરાબર ને ભાવ પણ આમાં મને કઈ ખબર નહીં પડતી તમે કે પાણી કરવાની ગણી એ પીવડાવવાની એમને એટલે આને કોઈ સમજાવો એટલે સમજાવો એ હું પહેલી વાર નથી આવ્યો આખી જિંદગી કાઢ્યું અમે આમાં શું કરવાનું જો આ રહ્યું ને આ રે શું કરવાનું પાણીમાં બે વાર ડબડવાનું એ પાણીમાં એની અંદર આ લીંબુ કાપીને થોડું લીંબુ કાપીને નાખવાનું પછી 3 ટાઈમ આપવાનું 3 પણ ટાઈમ લેપુ જે એક ટાઈમ નું એ દેખાય ને ના આમાં 3 ભાગ કરવાના 1 2 3 આ લેબુ કરતે 5 ઘણું પાવર આવે હોય. હોય. આને ખાલી ડબડવાનું હા દેશી દવા છે અમારે બરાબર જા આને આપણે કરતા એને ઓલો બાટલામાં નાખીને આવી જા ફટાફટ જા એવું? હવે બનાવી નાખ ખાલી પાઈ જે હું બેઠો એટલે આ તો કાંઈ પથરી લેતો આ બેહો, આ જાઓ. તમે એ બેહો. જલ્દી આવજે લઈ લાયો હવે લેજો. લાયા. અમે જો તને આમાં કાંઈ હું વાત કરું લે આમાં કાંઈ જો તારે હે ને અમને 2-3 વાર પાવાનું અને એથી ના પછી ખાવાની આલવાનું હે હા એટલે પાસ એટલે આ શું કહ્યું હે હા
પાણી પીધું હોય, પાણી લઈને આવ્યો મૂર્ખ કહેવાનું તો ઊંધું બાપ્યું છે આખું. તો ક્યાં અત્યાર સુધી તમે કહેતા કે એમને પાવાનું મું હોય તો કોઈ પાસે તો એ તો એ જ પી જ ગયા. હવે જો આને પથરી થાય હવે. પથરી નહીં, આને તો થાય પેલો પાડ થાય, પાડ પેટમાં. તો હવે ઓલા શું કરો મકાનું? હે? હે. મને કેમ થાય? આ તો હવે તે હું શું કરું? જા હેડ પૈસા. શિવાભાઈ, હા? આ તો પાણી પીધું હોય. હે, તો આને 700 રૂપિયા મને આલી દે હાલ. એ હું કઈ ના ભાઈ તો જાણું. બીજા 700 રૂપિયા હું થાય. કશું ના જાણો. એને પીધું એટલે એના જોડે લો. અમારા કાકે તો પીધું નહીં હતું. અરે, એટલે પછી તમે પૈસા આલી દો મારા. ઓલા મેં તો પાણી પીધું, ઈ મને બાટલો લાવી આપ્યો એટલે મેં પાણી પીધું એટલે હોય. પણ પોણ તો એના પા મગાવ્યો તો તા તમે શું મગાવ્યું તો આયુ? નહીં, એક લેબુ અત્યારે જોવા જાય તો 5 રૂપિયાનું મળે. તમે 700 રૂપિયાનું કેમ કર્યું? એ લેબુની કિંમત નહીં પણ આ પોદળાની કિંમત છે. એ હોય ક્યાંય ના મળે. ક્યાં મળે? મને આ તો તો હું તો ક્યાંય બહારથી લાવું છું. અલા એ તમે બે જણા મને પતરી મટાડવા આવ્યા છો કે મને વધારે ઊભી કરવા આવ્યા પતરી? પણ કા તમારો